મશરીને કે શરમ નહીં, ફળફૂલમાં કે હાંધો નહીં, પણ નવો શબ્દ નવો સુર લાગે તો તાળીઓથી દાદ દેવા વાંધો નહીં. નકર હવારે તમે રાજકોટ પેલા અમારો પાળિયો થાય, પછી મેં અમુક શબ્દો લખ્યા છે સાહેબ. ડોશીમાં જુવાન નહીં, બાળક વૃદ્ધ નહીં, ઘરમાં સ્મશાન નહીં, વકીલ અભણ નહીં, અને ગાંધીનગર ગોકુળ નહીં. સમજાય તો મજા આવે. ભાઈ ભાઈ આ મારા શબ્દો છે. ગાંધીનગર ગોકુળ નહીં, કલાકાર મૂંગો નહીં, મૂંગાને જીભ નહીં, વાનરને માનવતા નહીં, કુવામાં ઘર નહીં, બીમારને ચોર નહીં, શિકારી આંધળો નહીં, વૃક્ષને પગ નહીં, સૂર્ય શીતળ નહીં, ચંદ્ર તપે નહીં, ગણપતિ વિના કાર્ય નહીં, લવ મેરેજમાં કે પ્રેમ નહીં. આ તો સાહેબ મારું બેટું લે, આટલા બધા વડકરા ક્યાં થયા? લવ મેરેજમાં કઈ પ્રેમ નહીં, સાગર મીઠો નહીં, નદી ખારી નહીં, એક મુખી રુદ્રાક્ષ અનેક નહીં, તારા કદી ગણાય નહીં, ખીચડીમાં ગોળ નહીં, ઘર ગણાય કે ઢોલ નહીં, બગલો કાળો નહીં, કાગડો ધોળો નહીં, સાતા સંતને માયા નહીં, સતને કદી પાયા નહીં, ઘોડાને થાક ને અમુક માણને માપને ભૂકા કાઢી નાખે. અમુક માણસો તો અમારે કાયમ ને માટે. હમણાં હું જસદણના બસ સ્ટેન્ડ માંથી પ્રોગ્રામ કરીને બરોબર નીકળો ને, એક ભાઈ મને કીધું, મને કે કિશોરદાન તમારું પાકીટ પડી ગયું. અરે મેં કીધું મારું પાકીટ આર્યું ભલામણ. મને કે જો તો ખરા તમે મૂક્યા હશે એટલા પૈસા નહીં હોય. મેં મારું પાકીટ કાઢીને જોયું ને, એમાં હો ની 10 નોટો હતી. મને કે 300 રૂપિયા ઉછીને આપો ને. બોલો હવે આને કેમ ના પડ્યું? આવા બુદ્ધિના ગાળિયા કરે છે ભલામણ. અમુક ને તો ભોગાય જ નહીં સાહેબ, એવા ભૂકા કાઢી નાખે. દયાહીન થયો છે દેશમાં માનવી, મોતના કારણનો રોગ છે માનવી, બુદ્ધિના બાચકા ભરે છે માનવી, અરે મોતના ગોદામાં ભરે છે માનવી, જીવાડે માનવી, બીવરાવે માનવી, છેવડે માનવી છેક જાતો, અને જગાડે માનવી જગત જોતું. હોશમાં હોય તો હરીને રીજવે, રોષમાં હોય તો રામ ડૂબે, અફસોસમાં હોય તો આમથી ઓજબે, નકળ સકળ સંસારમાં સાપ જોવે છે ને કહેવાય. કોઈ દી હશે નહીં ને એની ઉપર વિશ્વાસ ન કરો, કારણ કે ગેંડાને ગલગલિયા ન થાય. અને બહુ દાંત કાઢ કરે ને હી 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 એનો વિશ્વાસ. હા તો હાળી રોતી કે ને અમુક આપણે દેશી ખાણું ખબર, દેશી વાણું. પણ જેને કહેવાય અદભુત વાતો છે. અમારે મેં કીધું ને માણસોની વાતો મારે બેને રજૂ કરવા છે, પણ મારી વાતનો ઠા બંધાઈ જાય, આપ બધા સાત થઈ જાવ. જેને કહેવાય કે એવી જેને કહેવાય સુરની મને તમને તાલાવેલી લાગી છે સાહેબ. સુરની તાલાવેલી સાહેબ સવારે 6 વાગે તો યાદ પૂરી કરવી છે, એવી મારી ભાવના છે. બજરંગદાસ બાપો જેને કહેવાય મટોલીએ પૂજાય, શું કામ પૂજાય એની મારે વાત કરવી છે. પણ મેં કીધું ને અમને માણા બહુ ઊંડા મળે હો સાહેબ. એટલા બધા માણા ગણાય તો ગણજો અમને કેટલા માણસો મળે. અવળ સંડા, અજકચરા, અજડ, અકલમઠા, અદેખા, અકર્મી, આળસુ, આપ ડાયા, ઓશિયાળા, ઉતાવળિયા, અદક્ષાળિયા, આગા પાસિયા, એકલ પેંડા, ઓટીવાળ, કચિયાખોર, કદરૂપા, કરોમીણા, કવાજી, કસબી, કપાતર, કકડાટિયા, કામી, કાળમુખા, કાવતરાખોર, તાંડાબળિયા, કમઝાત, કબાડી, કાબા, ખટપટિયા, કુંધા, ખૌધરા, ખટ હવાદિયા, ફૂટલ, ખુખાર, ખેલાડી, વંશરીના, ગરજુડા, ગપસપિયા, ગપીદાસ, ગણતરીબાજ, ગળેપડા, ગંધા, ગંજેરી, ગાંડીના, ગોબરા, ગુણદ્રાર, ગુલાટમાર, ગમાર, ગભરું, ગાલાવેલિયા, જ્ઞાની, ઘરરખા, ઘમંડી, ઘરઘુસલા, ચતુર, ચહકેલ, ચબરા, ચાપલાન, ચાકલાન, ચોટિયાન, મુરખાન, મરદન, રમુજીન, રખડેલ, રીસાળવાન, રોનકીન, રૂડાન, રોતલ, રૂપાળાન, રેઠિયાલ, રઢિયાળાન, સમજદાર, સુધરેલાન, શંકાસીન, સાણા, સુર, સુરમેલ. સાહેબ 242 છે સાહેબ. કેટલાક ને ભોગવું સાહેબ. ઘણી બધી વાત. પણ આપણે છેલ્લે એમ કહું કે સાહેબ નોન સ્ટોપ 4 હાસ્યરસ, લોક સાહિત્ય બધું પીરસું છું, પ્લસ ગાઉં છું. કદાચ 4.5 કલાક સ્ટેજ ઉપર સાહેબ એકલા કાઢવી હોય તો વાંધો ન આવે. આ વાત એક ભાઈ મને પ્રશ્ન પૂછ્યો, મને કે કિશોરદાન તમને આટલું બધું યાદ શું કામ રહે, શું ખાવ તમે? મેં તો માર સિવાય બધું ખાય. હા અમુક છે ને, અમુક જ્ઞાતિને આપેલું હોય. છેલ્લી વાત પછી મારે બેન રજૂ કરવા છે, કારણ કે ચારણની ચતુરાઈ શબ્દને સમજો. ચારણની ચતુરાઈ, રીત રાજપૂતની, ક્ષત્રિયો રજવાડાના, આ બધું છે ને શાસ્ત્રીય વાત હોય. ચારણની ચતુરાઈ, ક્ષત્રિયોના રજવાડા, બારોટની બિરદાવળી, રાવળનું ડાક, આહિરનો આશરો,
બ્રાહ્મણની રસોઈ, સોનાનું ઝવેરાત, વાણિયા અને લુવાણાનો વેપાર, દરજીની સિલાઈ, લુહારનું ધમણ, ભરવાડની ડાંગ, રબારીનું ભૂંજ, કુંભારનું માટલું, હતવરાની વાડી, સલાટની ઘંટી, સોમપુરાના મંદિર, આણંદની હજામત, મોચીના પગરખા, મેરુનો રોટલો, કોળી પટલની કરકસર, કવિની કવિતા, ખવાસની ચાકરી, રામાનંદની આરતી, ખુદાના ડાળિયા, મણિયારાની ચૂડલી, મેમણની ખેરાતી, નાગરની મુત્સુદી, પઠાણોનું વ્યાજ, સુવાળિયાનું પગેરું, આડોડિયાની જડઝબટ, આબોટિયાના કીર્તન, સરૈયાનો સુરમો, વોરાની નમ્રતા, પસાયતાનો ખોખારો, ખારવાનો વહાણવટો, વૈદ્યનું પડીકું, હોયનું રાંગણું, સિપાહીનો સાફો, કાશીના પંડિતો, લુવારીની રખડપટ્ટી, પારસીની પ્રીત, વ્યાસની ભવાઈ, ભાટિયાની ભલાઈ, અરે સૈદની સચ્ચાઈ, સંધિની ઉઘરાણી, કવાડિયાની કુબાડી, શીખની ઉતાવળ, મતવાનું મયારું, અરે ભિખારીની જોડી, નાથનો રાવણ હથો, મલની કુસ્તી, જાદુગરની ચાલાકી, ભરતરીનું ખપર, સાધુનું સદાવત, લંકાના ત્રાસિયા, કાંગસિયાના ઘાસિયા, વાલ્મીકનો ઢોલ, માર્ગીનું તુમરું, જંગમનો ટકોરો, વાદીની મોરલી, જતીનો ત્યાગ, વાસપોડાનો વાસ, ગોકળિયાનો ગોભણીયો, સન્યાસીનું મુંડન, ફકીરની કદુઆ, જૈનનો ઉપવાસ, ભીલનું તીર, ધૂળ ધોયેરી ધીર, ઉતારાની લાગ, રાંકની રાગ, ભાંડનો ગાલ, તસ્કરનો ખ્યાલ, બહુરૂપીનો વેશ, માલધારીનો ડ્રેસ, અરે શેતાનની શૂજ, નોધારાનો નાતો, કસાઈનો કાતો, તુરીનું રવાદ, ડબગરનું પખાત, મીરની હરણાઈ, ધોબીની ધોલાઈ, પાર્વતીયાની ધા, ફિરંગીની ફોજ, અરે હિજડાની તાળી, રાજૈયાની થાળી, જોગીની ધૂણી, શરાફીની મુંડી, ગાંધરનું ગાણું, સુરતીનું ખાણું, સાહેબ ભોગા કાઢી નાખે સાહેબ. હો હા, સ્વામિનારાયણનો ચાંદલો, અતીતનું ત્રિપુણ, માળીની છાપ, જતની સાંઢણી, વેરિયાની કરવત, ધોરોની ઈંઢોણી, કઠિયારાની કાશ, ચોરપટ્ટાની શિયાળી, પોપાનો ભબગો, ફાગદીની શાહી, ઘંટિયાની ખેપ, ચામઠાની શાન, માધવિયાની કેણીની, મેઘવાલની મધુરી. સાહેબ 350 જણને કહેવાય વાત છે. પણ છેલ્લી વાત આપને કહું, સુરતમાં બહુ ભૂકા કાઢ્યા છો કે સુરતના બધા છે અહીંયા બધા મિત્રો. એવી વાત કે એવું ભયંકર જેને કહેવાય વાવાઝોડું વંટોળ ને થયું હતું સુરતમાં. વરતાણો, કાળો કેરતન, માલને મંગલા, પુરમાં તણૈયા, બૈનાબે બાકલા, કાળની ફાળમાં ફસાણા, આકરા પુરની જાળમાં, અરે દયાની દિલમાં જેમ નિષ્ઠુર બની ચકચુર ભરપૂર કેગુરમાં, અરે બચાવો 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 પોકારો પાડતા, કરુણ રુદન કરી હાઉડા હારતા, ઘડી પર હૃદયમાં રામ હમારતા, હેલિકોપ્ટર ને હોડકા હાલતા, જળબંબાકાર દિન દિશાનો ભાળતા, ઝાડવે છાપરે ચડી દિવસ ગાળતા, અન્ન પાણી વીણા બરાડા પાડતા, બચાવવા જીવને વલખા મારતા, સંભાળશે માનવી ઈ દિવસ ત્યારે લખાશે વાત મારતા કેરની, યાદ થાતી થશે વેર વિખેરની, ત્યારે જિંદગી જીવી લાગશે જેવની, મૂકી મરજાદ મેઘ બછુટિયા, બંધ પળાવળ તળાવો તૂટ્યા, ગજબના આંકડા અજબ સુધી આવ્યા, શું કરે માનવી જ્યાં દેવું કોપ્યા. જેને કહેવાય સુરતમાં આવું જ્યાં હોનારત થયું, એ હોનારતમાં બે બેનો રોતા હતા. અમુક અમુક બહાર ના હોય ને આઉટ સ્ટ્રીટ આઉટ કન્ટ્રી ના બે બેન રોતા હતા. એમાં અધિકારીઓ આવ્યા, ત્યાં પૂછ્યું બેન કેમ રોવે છો? બીજી બાઈએ કીધું કે એનો ધણી વયો ગયો. કે મોટો મોટો હોય ડાબો કેવો હતો ખબર પડે. બોલી બાઈ જેને ધણી વયો ગયો ને એ કે મારો ધણી છે ને 6.5 ફૂટ હાઈટ, કરલી વાળ, ખોનાની કડી પહેરી છે, માજરી આંખું છે અને એવો રૂપાળો છે સલમાન ખાન સાખો પડે. એટલે બોલી બાઈએ ઠોમો મારે કીધું ખોટું બોલમાં ભંગાળી તારો ઓલો ખબરિયા દીકરા જેવો. પાછો ઠોમો મારે ઓલી બાઈ રોતા રોતા કે ભંગાળી મૂંગી રે હારો બોલી દે તારા બાપનો હું જાય ગયા. હવે અહીંયા સંસ્કૃતિની વાતો અમારે શું કરવી? પણ આવું આમલા જેવું ગામડું ગામ હોય, 5-10 જોવાનિયા બેઠા હોય, પણ ત્યાંથી 80 વર્ષના જ્યાં માડી નીકળે અને લાજ કાઢે, જોવાનિયા એમ કે માં તમે લાજ કેમ કાઢો છો? તો એ 80 વર્ષના માડી એમ કે બાપ અહીંયા ઈ બેહતા ને એની હું લાજ કાઢું છું. સાહેબ આનું નામ સંસ્કૃતિ કહેવાય યાર. આવી અનેક વાતો પડી છે, પણ મારી વાતને બ્રેક મારી આગળ વાત નહીં કરતા બેન શ્રી દમયંતીબેન ને વિનંતી કરું, બાપ આવો આપને મોજ આવે એવા ભજનો લઈને આવે છે બેન શ્રી દમયંતીબેન બરડાઈ. જબરદસ્ત તાળીઓના ગડગડાટથી આપણે ધન્યવાદ. કિશોરદાન ગઢવીના. જય માતાજી, જય માતા.